રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં સદસ્યોના હસ્તક્ષેપને લઈને ચીફ ઓફિસર ઉદય નશીતે કડક વલણ અપનાવ્યું। 21 ઓગસ્ટે લખાયેલો પત્ર વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે। ચીફ ઓફિસરની ગેરહાજરીમાં સદસ્યો કચેરી ખોલી અને બેસતા હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। સર્ક્યુલરમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કામકાજ માટે આવેલા સદસ્યો પ્રમુખ કે ઉપપ્રમુખની ઓફિસમાં બેસે અને ચીફ ઓફિસરની ચેમ્બર ન ખોલે કે ત્યાં ન બેસે। કોંગ્રેસે નિયમ મુજબ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। નિયમોની જાણકારી માટે આપણે નોટિસ કરેલી ડે ટુ ડે નગરપાલિકાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જળવાઈ અને સ્ટાફ વ્યવસ્થિત રીતે કામ કરી શકે એના માટે કરવામાં આવે। બાબતથી જે પદાધિકારીઓ છે તેમને નગરપાલિકા તેમના પતિ દ્વારા કામગીરીઓ કરવામાં આવતી હતી તેને લઈને આપણે નોટિસ જાહેર કરી કે અમલવારી કેટલા દી કરવાનું? નહીં, અમલવારી જનરલી નિયમ જ છે। આ તો જાણકારી માટે આપણે કરેલું છે, એ કોઈ નોટિસ કેવું નથી, પણ અમે જનરલી જે પત્ર કરેલો છે ખાલી ફક્ત જાણકારી માટે છે કે ભાઈ નિયમ આ છે અને આવી રીતના કામગીરી કરવાની હોય છે। એ બંને માટે છે, અમારા માટે, જે અમારા નગરપાલિકાના સ્ટાફ માટે અને તમામ જે ચૂંટાયેલા જે સભ્યો છે